બગસરા નગરપાલિકાના પ્રમુખ નીરવભાઈ ગોંડલિયા તથા દિનેશભાઈ હડિયાલ તથા રમેશભાઈ હિરપરા તથા શાળાના પ્રિન્સિપલ તથા શિક્ષક રાહુલભાઈ ઠાકર તથા વન વિભાગના કર્મચારી ભુવાભાઈ તથા તેમના ટીમ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બગસરાની પ્રજાને શુદ્ધ હવા અને વાતાવરણ મળે તેવા હેતુથી વૃક્ષ વાવી અને લોકોના આરોગ્ય વધુ જળવાય તે માટે સતત પ્રયત્ન કરવા માટે વધુ વૃક્ષ વાવવાના પ્રયાસો નગરપાલિકાના પ્રમુખ નીરવભાઈ ગોંડલિયા તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો આજે કઈ રીતે વૃક્ષારોપણનું આયોજન હતું? હું નીરવ ગોંડલિયા, પ્રમુખ નગરપાલિકા બગસરા. આજે કન્યા શાળા ખાતે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. સરકારના અભિગમ દ્વારા જે નગરપાલિકાના અંડરમાં અને પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થીઓ દ્વારા આજે 12મી શાળામાં બધી જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જેમાં અમારા શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશભાઈ, આરોગ્ય લાઇટ સમિતિના ચેરમેન રમેશભાઈ, અમારા એસબીએમ શાખાના કર્મચારી, સ્કૂલના આચાર્યશ્રી, ફોરેસ્ટ વિભાગમાંથી ભુવાભાઈ, તમામ અને શાળાની બાળાઓ તમામ હાજર રહી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.